થઈ ગયું ને વરિયાળીનું ઠંડુ ઠંડુ શરબત. તો આવો બધાય ઠંડુ શરબત પીવા. અત્યારે આ મારું ભાભા મંડળ હવા ખાય ને બાકી જય શ્રી કૃષ્ણ બધા મિત્રને. સવારના શુભ સવાર. સૂરજ ઉગી ગયો છે. વાતાવરણ પણ બહુ મસ્ત છે, સરસનું. સવારનું વાતાવરણ એકદમ મસ્ત હોય. તો સવારના વાતાવરણ સાથે આપણો દિવસની શરૂઆત કરીએ. શ્રી કૃષ્ણ બધા મિત્રોને. આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા, તો ચા પાણી નાસ્તો કરી લઈ. પછી નોકરીએ જઈએ. 7:30 થયા. ચા હજી આપણે ફરવા દેવો જોઈએ. ચાલો પેલા મિત્રો નાસ્તો કરવા. જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે બનાવવાનું છે વરિયાળીનું શરબત. કારણ કે બહુ જ ગરમી છે, તો વરિયાળીનું શરબત ઠંડુ અને ઉનાળા માટે સારું હોય, તો એટલા માટે આપણે બનાવીએ વરિયાળીનું શરબત. તો ચાલો સૌ પ્રથમ આપણે પહેલાં વરિયાળીને મિક્સરમાં પીસી લઈએ. જો આટલી મેં 100-150 ગ્રામ વરિયાળી લઈ લીધી છે. ચાલો મિક્સરમાં પીસી લીધી છે આપણે વરિયાળી હવે. અને સરસ મજાનો ભૂકો એકદમ લીલો સમ થઈ ગયો છે. હવે શરબત કરશું આપણે, ત્યારે ફટાફટ ભૂકો હોય તો ચમચી ભરીને સીધું નાખી દેવાય, તો સરસ તાત્કાલિક શરબત બની જાય. ચાલો હવે આપણે વરિયાળીનું શરબત બનાવીએ. સૌ પ્રથમ થોડુંક પાણી, ગોરાનું પાણી લીધું છે આપણે. પછી થોડીક વરિયાળીનો ભૂકો આપણે કર્યો હમણાં નાખી દઈએ. કારણ કે વરિયાળીનો ભૂકો જો સરસ લીલો છમ અને મસ્ત થઈ ગયો છે. અને બસ આમાં વરિયાળીના શરબતમાં બીજું કાંઈ તો હોય નહીં. આ આપણે સાકર દરીને રાખી હતી. ખાંડે હાલે ને સાકરે હાલે, જેને નાખવું હોય. એકદમ સહેલું અને જલ્દી થઈ જાય એવું વરિયાળીનું અત્યારે ઉનાળામાં શરબત. બસ લ્યો, બસ આમ હલાવ્યા રાખવાનું. 2 મિનિટમાં શરબત બનીને તૈયાર. અને થોડાક બરફના ટુકડા નાખી દઈએ આપણે. વરિયાળીનું શરબત ઉનાળા માટે બહુ જ ઠંડુ. એમ કહે છે આવી ગરમી, એકદમ બહુ ગરમી પડે છે, તો આપણે વરિયાળીનું શરબત કરીએ. લ્યો સરસ. જો આ ખાંડ અને ઓલી સાકર દરેલી હતી, આપણે તો સાકર નાખી છે. દરેલી હતી એટલે ફટાફટ ઓગળી ગઈ. બસ હવે ગ્લાસમાં ભરી દઈએ. એક બે બરફના ટુકડા નાખી દઈએ. વાહ, સરસ થઈ ગયું ને વરિયાળીનું ઠંડુ ઠંડુ શરબત. તો આવો બધાય ઠંડુ શરબત પીવા. અત્યારે તો હું ને પ્રિન્સ બે પી લઈએ. તમે બધા આવો તો બનાવશું પાછું શરબત. કારણ કે આમાં કાંઈ બહુ વાર લાગતી નથી. ફટાફટ આ ભૂકો તૈયાર હોય, દળેલી હાકર તૈયાર હોય, બરફના ટુકડા તૈયાર હોય, ફટાફટ આ નાખીને હલાવી અને આ શરબત તૈયાર. ચાલો જોઈએ કેરી પાકી કે શું આમાં આવે. નહીંતર પછી રસ કરવો તો રસ થાય કે હવે હું. હજી તો થોડી લીલી લીલી દેખાય છે. 4-5 કેરી નીકળી જાય. આમાં પાકી કે નહીં? આમાં એમ જ છે. ને આમાં તો થોડીક પીળી લાગે છે. 4-5 નીકળી જાય તો રસ થઈ જાય. સાહેબાટું બટકા કરવાના છે. કીધું તું તો ખરા કે 2 દીમાં પાકી જાય એ કે. તો 2 ને બદલે 3 દી થઈ ગયા. આ પાકેલી લાગે છે, પીળી જેવી.
3-4 નીકળી. હવે આમાં જોઈ લેવા, આમાંથી 2-3 નીકળી જાય તો મેળ આવી જાય. વાહ સરસ, આટલી કેરી નીકળી ગઈ ભાઈ. આયલું આપણું. હાલો, આ પાકી ગઈ ને કેમ ખબર પડે કે જો આ દાંડલો છે ને જ્યારે કાંઈ ખડી જાય ને આમ દાંડલેથી, એટલે સમજી લેવાનું કે આ પાકી ગઈ કેરી આખે આખી. અહીંયા કાચી નીકળે નહીં, સમજી લેવાનું. અહીંયા કાચી ના હોય, આ બધી પાકી ગઈ આખે આખી, એટલે દેખાય લીલી જો પણ પાકી ગઈ છે આ કેરી. હવે જોઈએ રસ કેવો થાય અને બટકા કેવા થાય. કારણ કે આ બોક્સમાં અમે તો આવી રીતે જ રાખી દે. વાલે વખતે બોક્સમાં જ પાકી જાય. ઘણાય તો નીચે પાથરીને આમ દાબો નાખતા હોય, પણ આપણે કાંઈ દાબો નાખતા નથી. આવી રીતે પાકી જાય છે ને આપણું હાલે છે, તો કોણ મહેનત કરે. ખાલી એમને આમાં ખોખામાં ભરેલી પડી રહે, જોયા રાખીએ 1-2 દે, અને માથે કંઈક નાખી દઈએ એવું વજનવાળું કપડું કે ગોદડું કે એવું કંઈક, તો પાકી જાય એની રીતે. હાલો સરસ, આપણે બટકા કરી નાખીએ સાહેબ આટું, અને થોડીક રસોઈ થઈ જાય. જોઈએ હવે કેવી કેરી છે. ખાટી છે તો પાછા ખાહે નહીં, એ ઉપાધિ છે. તો જોઈ લઈએ. હાલો, લાલ નીકળે તો જ બટકા થાય, નકર પછી કંઈક બીજો નાસ્તો દેવું. ઠંડા પાણીમાં થોડીક ધોઈ નાખીએ ને ઠંડી થઈ જાય પછી સુધારીએ. ચાલો, બટકા સુધારી લીધા છે, વાંધો નથી. સારી લાલ કેરી નીકળી, નકર તો વળી સાહેબ ખાત નહીં ખાટી હોત તો. મૂકી દઈ ફ્રીજમાં, અને રસોઈ કાઢી લીધો છે. હવે રસોઈ ફ્રીજમાં મૂકી દઈ, થોડીક વાર મૂકી દઈ ફ્રીજમાં, નકર પછી જાજી ઘડી તો રાખે નહીં ફ્રીજમાં, પાછા ખાઈ નહીં. જાજી ઘડી રાખ્યો હોય તો 5 મિનિટ મૂકી દઈ. આવી ગયા? મને ખબર જ હતી કે આજ તો કાલ રજા છે ને, એટલે આજ મોડું જ કરશે. ભાઈ દુકાને બેઠા હતા. તો આ તમારે રોંઢણીનું શું થાય? ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા? 7 વાગ્યા અત્યારે. હજી તો 7 જ વાગ્યા. લે, હજી તો 7 જ વાગ્યા. કાલ રજા હે ને? રજા તો છે કાલ, પણ તો અત્યારે આ રોંઢણીનું શું થાય ને જમવાનું બધું ભેગું. 10 વાગે ખાશું આપણે રાતે. અમે વરિયાળીનું શરબતે કર્યું હતું, પીવું તમારે? હા, ગરમી બહુ હતી તો મેં કીધું હાલ, આજ તો મોડા આવ્યા. લ્યો હાલો, વરિયાળીનું શરબત આપો પેલા, બીજું હું. હા, કર્યું હતું તમારે હાટું વરિયાળીનું શરબત. અમે પ્રિન્સે પી લીધું. વાહ. અત્યારે સાકર નાખેલું, દરેલી સાકર. ઠંડુ તો નથી જરાય. એટલે ફ્રીજમાં મેં તો ગ્લાસમાં પકડ્યું, તો પીવો તો ખરા તો ખબર પડશે. અને આ કેરીના બટકા તમારે છે ને સરસ પાયકા. પેલા ઠંડુ કરવાનું, પછી ગરમ. પાછું ગરમ ચા. ચાય મૂકી દીધો છે તમારા માટે. આજ તો તમે મોડા છો ને, એટલે વહેલું બધું ઇમરજન્સી ફટાફટ કામ કરવાનું. અને સાંજ પાકી જોવે આમ તો જો ઘડિયાળનો તમે જોવો તો ઘડિયાળનો કાંટો કઈ ફરી નહીં જાય. 7:15 જ રહે. વાહ, આ શું બનાવ્યું? ચોખાની પાપડી રસાય ખાવા. ઓહ, આ તો આપણે રોજ ખાઈએ. ખાવ ને તે રોજ ખાઈ જ ખાવાનું હોય. એમને આ ચોખાની પાપડીમાં આટલો બધો મસાલો જોઈ નાખવાનો હોય? તો શાક બનાવવું છે તે કાઢ્યું. તો ભલે, મેં કીધું આ ક્યાં નવું ચાલુ કર્યું. આપણે મસાલિયું ભર્યું નથી, આમ બોટામાં ભરી દીધું બધું. કાચના બોટામાં તમે કયો ને ભરાય. અચ્છા, મસાલિયું મૂક્યું તડકે. મસાલિયા તડકે હુકવવા મૂક્યું એમ? હા, બરાબર. અટાણે તો તડકો હોય નહીં. ના, એટલે કે મસાલિયું વાપરતા નથી, કાચના બોટામાં ભરી દીધું. હળદર, ચટણી, બરાબર. મીઠું, ધાણા જીરું બધું. એટલે આમાં લેવાની મજા આવે. હા, લેવાની મજા આવે ને. કાચ સારું ને, મરચાં તરી લઈશું. આજ તો મોડું જમવું છે તો શાંતિ છે. મરચા મોરા હે કે મારા જેવા હે? ના, મરચાં મારા જેવા છે. તો તને તું કેવી કેના જેવી લાગે? હું મરચાં જેવી. તે સરસ થઈ ગયા ને, પીળા થયા, ઢોરા ઉપર થઈ જાય ને ત્યાં સુધી તરાય. અચ્છા, એટલે સરસ થાય. કાંઈ કેમ નામ નાખી દેતા, જેને જેવું ઘરમાં ફાવતું એવું. થોડાક નિમક નાખી દઈએ. હવે શાક વઘાર નાખીએ આપણે. શાક શેનું છે? ગુવાર બટેટા. ઓહ, ગવાર. આમાં બટેટા જ દેખાય, ગવાર તો પણ એ દેખાય. તો ઉપર બટેટું નાખ્યું. હમણાં જો નાખું ને કુકરમાં તો જોજો કે ગુવાર છે કે બટેટા છે નકરા. આને અમે ફેક્ટરી શું કહી ખબર? શું કયો? હું મોઈ દાંડિયા.
એવું ના કહેવાય. કેમ? ગુવારનું શાક તો ઘણાને સ્પેશિયલ ભાવતું હોય. બરાબર. ચાલો હિંગ નાખી દીધી. ઘણાઈને તો બધું ભાવતું હોય. બધાને. હવે કેવી છે? તો જોઈએ ને તો ગુવાર જેવો કે નહીં? હવે આવ્યો છે ને? આવ્યો હા, તો પછી ખોટા ખોટા કહીએ કે ઓલું નાખ્યું ને ઓલું નાખ્યું. નકરું બટેટાનું તો અમને ખબર હોય તમને બટેટાનું ભાવે નહીં એટલે અમે બટેટાને નાખીએ જ નહીં. તો વાંધો નહીં. સહેજ ખરુડું કરવું ને રસ હોય તો મજા આવે. જરાક હો ભાઈ, ખરવડામાં જાજુ ખરવડું નાખી દે. ના ના અત્યારે ગરમીનું ઉનાળાનું ભાવે જેમ તેલમાં ઘડીક સડવા દઈએ ને પછી પાણી નાખીને બંધ કરી દઈએ. બરાબર. શાક આજના ગુવાર બટેટાનું શાક રસ ગવાર બટેટા, પાપડી ને મરચા. ગવાર બટેટા. હાલો મસાલા બધા પેક કરી દઈએ. ધાણા જીરું તો ભૂલાઈ ગયું નાખતા. એમ નહીં, હા આ પાપડી ને ગોવાર બટેટા ને ધાણા જીરું ભૂલાઈ ગયું તો આ આવું જ ખાવાનું કે આને ભેગું કઈ હોય બીજું? એટલે રોટલી ભાખરી જે ખાવું હોય અચ્છા, તો ઈ ગયા. એ હમણાં પછી બનાવી પેલા શાક તો બનાવી લેતા. મારે 2 હાથ જ છે કે એટલા હાથ હોય બરાબર. ધીરે ધીરે બને. તમારે તો આજ ઉતાવળ નથી ખાવાની. હા હો, આજ તો આપણે ઉતાવળ છે નહીં. આ પ્રિન્સભાઈને ભૂખ લાગી ને તે બનાવવું પડ્યું. બરાબર. હા રસાવાળું કરવું ને થોડું. બહુ થોડો માપે માપે. તેલ તો વધશે ને કે રસો જ રહે? એ તો હવે ખાવ ત્યાં જોઈ લેજો. ઘટાણ ના ખબર પડે. તેલ વધે કે રસો વધે. આપણે બહુ રસાવાળું તો કરીએ જ નહીં. તેલ વાળું તો કરો ને, હા માપે માપે. 7 વાગ્યા સુધી તો શાંતિ હોય ને. 7 વાગ્યા સુધી શાંતિ હો. તો પછી હાલો ભાખરી રોજ બાંધી દઈએ તો હું ભાખરો કેને કીધું કરવાનું? પ્રિન્સભાઈને ભાખરી ખાવી તો આપણે તમે રોટલી કરી. હા એમ. એને ભાખરી કરી. સારું, હાલો બનાવો. જમીને નીચે આવ્યા. ગેટને અંદર તો કોઈ હતું નહીં. ગેટની બહાર બાબા બેઠા હવા ખાય છે. આપણે હવે બાબા પાસે બેસીને હવા ખાઈને વાતુના ભડાકા મારીએ. આ અમારું બાબા મંડળ ઘટે કંઈ 1-2 બાબા ઘટે છે હજી હો. આવશે ધીમે ધીમે. ખુરશી નાખીને આપણે બેસીએ. વાહ, કેમ પવન આવે.